મેથીની ભાજી બનાવવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ નાખી દઈએ। રાઈ ફૂટી જાય એટલે આપણે લસણ નાખી દેવાનું છે। એમાં રાઈ ફૂટી જાય એટલે આપણે એમાં લસણ ઉમેરી દેવાનું છે। રાઈ ફૂટી ગઈ છે તો લસણ ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ। લસણ હલકું એવું બ્રાઉન થાય એટલે આપણે મેથી ઉમેરી દેવાની છે। મેથીને મેં ધોઈ અને ઝીણી સમારી લીધી હતી। હવે એને ઉમેરી દઉં। મિક્સ કરી લેવાનું છે બધું। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। મેથી 80% જેટલી ચડી જાય એટલે આપણે એક મીડિયમ સાઇઝનું ટમેટું ઝીણું સમારીને ઉમેરી દેવાનું છે। મિક્સ કરી દેવાનું છે। પાંચ મિનિટ ઢાંકીને ચડવા દઈએ આપણે એને। હવે 5 મિનિટ પછી જોઈએ તો આપણી ભાજી ચડી ગઈ છે તો એમાં મસાલા ઉમેરી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું, 1 નાની ચમચી હળદર, એને મિક્સ કરી લઈએ। હવે ચણાનો લોટ ઉમેરવાનો છે। ચણાનો લોટ આપણે આ રીતે ઉપરથી ઉમેરવાનો છે। ચણાનો લોટ આ રીતે ઉપર જ રાખવાનો છે, મિક્સ નથી કરી દેવાનો। તમને જેટલા પ્રમાણમાં ભાવતો હોય એટલો ઉમેરી દેવાનો અને આમ જ ચડવા દેવાનો છે આપણે ઢાંકીને। 10 મિનિટ પછી જોઈએ તો આપણો લોટ ચડી ગયો છે તો મિક્સ કરી લઈએ। હવે સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરી દઈએ અને એને પણ મિક્સ કરી લઈએ। તો તૈયાર છે આપણી મેથીની ભાજી। ચાલો બાજરીના રોટલા સાથે જમવા।